નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપની સાથે હું છું ફાલ્ગુની. આપણે ક્યારેક અચાનક વિદેશ જવાનો પ્લાન બની જાય અને આપણી પાસે પાસપોર્ટ ન હોય તો શું કરવું? અચાનક જ કોઈ પ્લાન બની જાય અને આપણી પાસે પાસપોર્ટ ન હોય તો તેને કેવી રીતે તાત્કાલિક પાસપોર્ટ કઢાવી શકાય, તે વિશે ફાયદાની વાતમાં આજે આપને જાણકારી આપવી છે. સામાન્ય સંજોગોમાં સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે 20 થી 45 દિવસનો સમયગાળો લાગતો હોય છે, જ્યારે તત્કાલ પાસપોર્ટ જો આપને જોઈતો હોય તો તેના માટે 7 થી 14 દિવસની પ્રોસેસ હોય છે. હવે તેના માટે આપે એક સરકારની એપ છે તેના ઉપર જવાનું છે. પાસબુક નામની એપ છે, તેના ઉપર આપ અરજી કરી શકો છો, વિગતો ભરી શકો છો તત્કાલ પાસપોર્ટ માટેની, અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ માટેની તારીખ આપ મેળવી શકો છો. આપે કેવા પ્રકારનો પાસપોર્ટ જોઈએ છે, એટલે કે કેટલા પેજનો પાસપોર્ટ જોઈએ છે. સામાન્ય પાસપોર્ટ માટેની ફી 1500 રૂપિયા છે. જો કે તમે તત્કાલમાં જ્યારે પાસપોર્ટ કરાવવા જાઓ છો ત્યારે 36 પેજના પાસપોર્ટ માટે તમારે 3500 રૂપિયા ચૂકવવા પડશે અને 60 પેજના પાસપોર્ટ માટે તમારે 4000 રૂપિયા ચૂકવવા પડશે. સામાન્ય પાસપોર્ટમાં સૌથી પહેલા પોલીસ વેરિફિકેશન થાય છે અને ત્યારબાદ તમારી સમક્ષ તમારી સાથે પાસપોર્ટ પહોંચે છે. જો કે તત્કાલ પાસપોર્ટમાં આનાથી ઊંધી પ્રોસેસ હોય છે, કારણ કે તમારે પાસપોર્ટની તાત્કાલિક જરૂરિયાત છે. તેથી કરીને પહેલા તમને પાસપોર્ટ મળે છે અને ત્યારબાદ પોલીસ વેરિફિકેશન થાય છે. હવે વાત કરીએ કે તત્કાલ પાસપોર્ટ માટે કેવા સંજોગોમાં અરજી કરી શકાય છે. તો 3 મુખ્યત્વે સંજોગો છે. સૌથી પહેલા તો તમારે અભ્યાસ અર્થે જો વિદેશ જવાનું છે તો તમે તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ સિવાય તમારે કોઈ રમતગમતની ઇવેન્ટ છે તેમાં ભાગ લેવાનો છે તો તેવા સંજોગોમાં પણ તમે તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ સાથે સાથે તમારે કોઈ સારવાર લેવી છે તો તેના માટે પણ તમે તત્કાલ પાસપોર્ટમાં અરજી કરી શકો છો. આ હતી આજની આપની ફાયદાની વાત. આવા જ અન્ય વિડીયો માટે આપ જોડાયેલા રહો સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર.